બોલ સદગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મની જય. રામદેવ મહારાજની જય. આ બેઠા એટલે બોલો, આપડા તો બોલો. રામદેવજી મહારાજની, દ્વારકાધીશની. ઓમ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ. संत मिलन को जाए तजमान मोय अभिमान जो जो पावया गे धरो जो जो पावया गे धरो कोटि के अग्नि समान. संत सपूत न तो बड़ा गणे नो एक स्वभाव. ऐजी तारे पण बोड़े नहीं અને તારા ઉપર છે સંત ને પારસમાં પડો તું અંતર જાણ. સંત ને પારસમાં પડો તું અંતર જાણ. પારસ લોહે કો કંચન કરે સંત કરે આપ સમાન. થોડુંક પાતળું થાય તો કરો, પાતળું થોડુંક થાય એવું કરો.
આહુજન ના જ પાડ્યું જોડે. હા કે કોદાળી છે નહીં, ફાઈટ ગમે એમ મારી હાલે. લોચા પડે છે ખબર નથી. બાબુ ઉપર આવી ગયા. હાલો હાલો. સંત બડાએ પરમારથી શીતલવા કાયા ऐसी तपन बुझावे और की हो तो दे दे अपनो रंग सदगुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद दया करी मने दीजियो हो तो हरि रस अमृत स्वाद गुरु बिन ज्ञान ननी पदे गुरु बिन मिटे नहीं भे गुरु बिन संशय कोई दी ना टड़े भले वाचिए चारे वे गुरुजी बिना संशय ना टले भले वाचिए चारे वे महापुरुषो એવું કહે છે સદગુરુ વિના સંશય ન ટળે. વાણી સાચી છે પણ આપણને કેમ સંશય નથી મટતા એ નથી સમજાતું. આ સંશય મટે નહીં તો પછી ભજનમાં બેહવાનું ભજન સાંભળવાનું કોઈ અર્થ જ નથી. ભજન પ્રત્યેનો જે ભાવ હોવો જોઈએ એ જ્યાં સુધી ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી બાબુ ભજનમાં બેહો કે ન બેહો એનો કોઈ અર્થ નથી. એટલે તમારી અને મારી જે મમતા છે ને મમતા જ્યાં સુધી નથી મટતી ને ત્યાં સુધી આ કઈ પતે એવું નથી. એટલે
એક સંત વાણીમાં એવું કહે છે, આવી મમતા રે મળે નહીં એનું મારે શું કરું? વાલો મારો દિલનો છે યાર ચિતને એ ચડાયો હરિએ ચાકડે વાલો મારો દિલનો દયાળ મમતા એ જી મમતા રે મળે નહીં એનું મારે શું કરું? એવા રાજાના સ્વરૂપે હરિએ મોકલ્યા, રાજાના સ્વરૂપે હરિએ મોકલ્યા લૂંટો એને સગડો રે સંસાર આટલા એ જે આટલા ધને રે મન મારું તીર રે ઘણા ધનની રહી ગઈ મનમાં એ મમતા શીપ સ્વરૂપે હરિએ મોકલ્યા શિવના આવા શીપના એ સ્વરૂપે હરિએ મોકલ્યા જોઈને જળ ઘણા જળની રહી ગઈ મનમાં મમતા એજી મમતા રે મળે નહીં એનું મારે શું કરું? આવા સારા સ્વરૂપે હરિએ મોકલ્યા. સારસ નામનું મહાપુરુષો કહે છે, સારસ નામનું એક પક્ષી આવે, આમાંથી કેટલા જણા ઓળખે છે કોઈ? સારસ કોને કહેવાય? નકરા માથા હલાવ્યામાં વળે એવું નથી કે સારસ નામનું પક્ષી આવે. ઈ બાપુ નર ને માદા હોય ને
ઈ નરને કોક મારી નાખે ને તો માદા એની હાથે મરી જાય, અને માદાને કોક મારી નાખે તો નર હાથે મરી જાય. એને પ્રેમ કહેવાય. આપણા પ્રેમમાં આમાં પ્રેમમાં કેટલો બધો ફેર છે. તો એક પક્ષી છે. એટલે બાપુ એક મુસલમાનનો દીકરો છે, આ વાણી કરે છે ને કાજી મોહમ્મદ શાહ, એક મોમેડિયનનો દીકરો તમને મને શાન કરે છે. એટલે કે છે આવા સારસ ના સ્વરૂપે હરિએ મોકલ્યા, પ્રેમનો નથી આવા જોગી ના સ્વરૂપે હરિએ મોકલ્યા, જોગી ના સ્વરૂપે હરિએ મોકલ્યા. બીજાનો નથી જોગી મારી કાયાનો હરનાર કોઈ, કોઈ રે બતાવો અમને જોગી, જોગી કાયાનો
કોઈ દી કોઈને છોડે નહીં, કરમ કોઈ દી કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન ઈ પરાજીના પીપળે ભર્યું રે રોણાય ભવિષ્યમાં એમાં ડોઈ દે ભીમ અર્જુન ને સદેવ ને કુંડજી પાંચમાં છે ધરા કબીર બાબુ કહે છે જો કર્મની વાત છે, મહાપુરુષોએ વાણીમાં કર્મની વાત કરી છે, પણ મને આમાં ટપા નથી પડતા, તમને તો શેના પડે? કર્મની ગતિ શું હોઈ શકે? કર્મ આપણે કોને કહી? કારણ કે આ ભક્તિ કરે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે સુખી છે. શું કર્મમાં શું સમજવું? આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, આ વાણી એવું કે છે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરીએ કે દીકરીનો શું ગુનો હતો, આખી જગતને ખબર છે. મિથિલા નરેશની દીકરી બાપુ સીતા માં કોઈ દી દુઃખનો દી નહોતો હોય ગયો, હાહારામાં આવ્યા ને પછી આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. એનું શું કર્મ હશે? રામ જેનો ધણી હતો. વિચાર કરજો, રામચંદ્ર પરમાત્મા જેવો જેનો પતિ હોય એને આખી દુનિયામાં ભક્તિ કરે છે, રામ રામ રામ. સીતાજી બાપુ એને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, તેનું શું કર્મ હશે? ભજન બાપુ છે ને આ બધા આવે ભજન કરે, કરાવે, ગાય, ગૌરાવે, ભજન ઉતરતું જ નથી. મુદ્દો જી છે ઓલો ગાતો તેમાં મજા આવી, ઓલો ગાતો તેમાં મજા ન હોય, એમાં જ ઈ કરી કરીને જ વિયા જાય. મને એક ભાઈ કહેતા હતા, મેં એક જગ્યાએ ભજનમાં ભજન ગાયું મેં, એટલે ભજન ગાઈને પછી જેઠીરામ બાપુનું નામા સળવાયું. પછી પૂરો થયો ને રાઉન્ડ એટલે એક ભાઈ આવ્યા, એ કે બાપુ તમને ખોટું ન લાગે તો એક વાત કરું. મેં બોલો ને. મને કે આ તમે જે ગાયું ને એ કે જેઠીરામે નથી ગાયું. મેં કીધું તો? એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. મેં કીધું ભાઈડો જેઠીરામ ને દાસી જીવણ ને? ઈ કે પણ કર્યું છે એને, ઈ કે બનાવ્યું છે એને. મેં કીધું પણ સમજણના ઘરમાં તું નથી. ભજનમાં બાપુ છે ને બેયને આપણે સમજણના ઘરમાં પેલા તો હોવું જોઈએ કે આ વાણી શું કહેવા માંગે છે. જ્યાં સુધી શબ્દ તમને ચોંટે નહીં ત્યાં સુધી બાપુ વાત જ ખોટી પડે. શબ્દ બાપુ વાગી જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ જદી નાવા બેહે અને એની માં મેનાવતી માથે રડે અને આહુડા જરી એના શરીર ઉપર પડે અને આમ ગોપીચંદ જોઈ ગયો કે ગોપીચંદ જેવા દીકરાને મારી માને રડવું પડે. હડી કાઢીને મા પાસે કીધું, માં શું તારા મારા જેવા દીકરાને તારે રોવાનું? એ કે બેટા તારા જેવા દીકરા હોય ને રોવાનું ન હોય, પણ મને રોવાનું એટલા માટે આવે છે, તારા બાપની કાયા છે ને, તારી મેં કાયા જોઈ ને
તારા બાપની કાયા તારા કરતા હવે હતી આ દુનિયાએ દિવાળી મૂકી દીધી બટા માણાનો અવતાર મળ્યો કંઈક કરી લેજે માણાનો અવતાર મળ્યો અને કંઈક કરી લે બાપુ આ એક જ શબ્દ ગોપીચંદ નું કાળજું ફાડી નાખ્યું કે મારે કંઈક કરી લેવું છે અને ગોનું રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો એમ શબ્દ બાપુ વાગવો જોવે હમણાં ભાઈએ વાણી કરીને જબુમાની નિરખતા જેના નેણા હરખે મટી જાય મનડા કરી દોડ જબુબા વાણંદની દીકરી બજાણાની હતી સવારામ બાપા પ્રજાપતિનો દીકરો પીપળીનો હતો એમના ઘરના જમનામાં કઈ ન કર્યું બોલો જબુમાં કરી ગયા આમાં આપણે ભક્તિ કરીને આપણી પ્રજા ભક્તિ કરે એવું ન હોય એ તો મારો નાચ ચોકે ત્રાજવે હોય તો મેળ પડે એવું છે બાકી આ એમ નથી પતે એવું નકરા બાયો મારા બાપા ભજન કરે મારા બાપા ભજન કરે તું વાળાને ટાટા કાઢે છે એનું શું જોકે મારે ભગવાનને દયા છે ને એ બાપુનો પ્રતાપ મારી તો 3 પેઢી આયા છે મારો દીકરો આયા છે એનો દીકરો આયા છે ઈવડા એ પાછા ગાય છે બોલે છે હું તો આ સંતોની બાપુ સલામ કરું સંતો મને મારી વાત કરું ને મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારો અહીં ગુરુદ્વારો નથી તમને એ કહી દો સગરામ બાપુએ મને આંગળી પકડીને બાપુ અહીં સુધી પુગાડ્યો છે બાકી નકા આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું પણ સારું જેવા લેનમાં આવી ગયા બાપુ જેવા બાપુ હેઠે બેઠા છે બોલો અમને સાંભળે છે આ કઈ શક્તિ બાપુ ભજન ની આ કઈ સંત ની શક્તિ એટલે તો મહાપુરુષોને કેવું પડે કે સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામા બાવા ન હોત તો જાત ના આપણે અને તમે જોજો કોઈ પણ માણસ થાક્યો હોય ને ઘરે બહેરે થાક્યો હોય દેણું થઈ ગયું હોય તો શું કે મારે બાવો થઈ જવું સાધુ થઈ જવું કોઈ કે દરબાર થવું ભરવાડ થવું હોય કોળી થવું કે કોઈ બીજા થવા દે અને બાપુ વિશાળ દરિયા જેવા બાપુ સંતોએ કીધું કે અમારામાં બી આવો બાપુ કોઈ દી કોઈની સંતોએ એવો વિરોધ ન કર્યો કે અમારામાં નહીં એટલે તો સંતોને વાણી બનાવવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન પડા રહેન દે म्यान કોન ઉઠા લે તલવાર અમારા સમાજમાં નાચ નહીં પૂછવાની અને સાધુને ન પૂછાય ચીપિયા ન ખાવા હોય તો સાધુ છે તો સાચું છે ભલામણા અમને આખી દુનિયા અમે દરબાર છે ને અમને આખી દુનિયા બાપુ કે એમે કોઈને બાપુ ન કહે પણ આમને અમારે કહેવા પડે બોલો આ બાપુ ના બાપુ છે કયું પદ મેળવ્યું મારો કહેવાનો અર્થ ઈ છે કે આ ભજનમાં કઈ બાપુ છેડો કયો આડ્યો હું તો એમ કહું છું કે સદગુરુ બનાવ્યા પછી તમે જો સદગુરુ પાસેથી કઈ મેળવી ન શકો તો આનો અર્થ શું મેં હમણાં કીધું એમ નકરું માથા લે કે પતેવું ને હું તો જો કે આ મારે 29 વર્ષ થયા દર બીજે હું આવું છું આ બાપુની સાક્ષી ઘણા બધા મને ઓળખે છે 29 વર્ષથી આવ્યું છું અને મારો ગુરુદ્વારો ન હોવા છતાંય બાપુએ મને આટલું આપ્યું હોય તો તમને કેમ કાંઈ નથી મને એમ થાય કે આ બુઝારું છે ઢાંક્યું સાંટો નથી પડતો આખી દુનિયામાં તમે જુઓ તો ભક્તિ ચારે બાજુ વેરાગ ફાટી નીકળ્યો નથી માતાજીના માંડવા સપ્તાહ્યું ભજન ને પ્રતિષ્ઠાયું ધુમાડા બંધ જમે છે બધા તો બગાડ કાં નથી ટકતો ભજન ખોટા છે કોઈ ગાય છે ખોટી કથાયું છે એવી મારી વાત નથી દાન કરે ખોટું છે એવી મારી વાત નથી પણ આ બગાડ કાં નથી ટકતો કઈક વિચારવા જેવું તો છે ભલામણ અને ભજન એમનામ સમજાય એવી વાત નથી નારાયણ એક વાણી કે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી આ રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા રામાયણ કે છે હું નથી કહેતો પણ સમજણ આપણી જ્યાં સુધી ઘટતી હોય ત્યાં સુધી ન સમજાય ને ખોટું હોય ને તો આજ આધુનિક યુગ છે વિજ્ઞાન નો યુગ છે બાપુ ખોટું હાલે નહીં एक राम दशरथ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ एक राम सबसे न्यारा भजवानो से जुदो भजी से जुदो शब्द वागे नहीं मारो कहेવાનો अर्थ એક તમે દેવાયત પંડિત અને 700 સેવક હતા આખી દુનિયા જાણે છે આજની વાત બાપુ તીધી દેવાયત પંડિતે કરી કે આવો સમય આવશે ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજાર ને લક્ષ્મી લૂંટાય લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ બાપનું કીધું બેટા નહીં કરે ના ઘણી બધી વાતો કરી પડીએ પાણી વેચાય ને શેઠે ખૂંટ નહીં હોય કાંઈક વાતો કરી એવો સિદ્ધ પુરુષ હતો એના 750 સેવક હતા પરીક્ષા કરી 4 જ વિદ્યા હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વિદ્યા. અત્યારે પરીક્ષા કરી હોય વધે કઈ? 4 જ વિદ્યા 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 4 જ વિદ્યા
એ 750 સેવક લઈ અને દેવલ દેને લેવા માટે નીકળ્યા ને રથ લઈ અને મજેવડીના પાદરમાં પૂગ્યા અને રથનો ધરો ભાંગ્યો અને દેવાયત પંડિત એના સેવકોને કહે છે કે આ કયું ગામ છે? તો કે મજેવડી. કે જાઓ અહીંયા ધરો હંતાઈ આવો. હવે અહીંયા દેવ તણખીની કોડ અને અહીંયા જઈને કીધું કે અમારા ગુરુ મહારાજના રથનો ધરો ભાંગી ગયો છે, હાથી દો. દેવ તણખી ના પાડે છે કે આજ 11 નો મારે હગતો છે, આજ હું કોડ માંડું નહીં. ઈ કે પણ દેવાયત પંડિત નો રથ છે, ઈ કે જીનો હોય લેવા દેવા નથી, બાકી હું કોડ નો માંડું. અરે પણ કે ગમે એ કરો કે તો તમારે ગુરુને બોલાવો. ઈ કે આ ઘણ ઉપાડશે, હું નહીં ઉપાડું. ઈ જો ઉપાડે તો હું હાથી દઉં. દેવાયત પંડિત ને આવીને કીધું ઈ કે આવી રીતે કહે છે તો કે હાલો હું આવું. દેવાયત પંડિત આવ્યા. ઈ કે તમે ઘણ ઉપાડશો? તો કે હા. ઈ ધરો ધકાવા મૂક્યો, લાલ ચોર થઈ અને આમ એરણ ઉપર 2 ઠેબા મૂક્યા અને કીધું કે મારો ખા. ઈ ખા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ખૂંટી ઉપર 2 ઠેબા રાખ્યા દેવ તણખી અને કીધું મારો 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 અને ધરો હંધાઈ ગયો. ધરો તો હંધાઈ ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘાણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે? ઈ કે કોણ છો તમે? ઈ કે હું તો આ ગામનો લુવાર છું, લોટા ટીપું છું. કે હું દેવાયત પંડિત છું. આ પગની ખૂંટી ઉપર તમે ધક ધકતો ધરો હાંધ્યો, એટલા ઘણના ઘા ખાધા. હું તમને ન ઓળખું પણ કે તમે લુહાર નથી, પણ તમે કોઈ મહાપુરુષ છો. ઈ કે હું જેવું હોય તમે ચિંતા જાઓ છો. ઈ કે દેવલ દેને ગોતવા કે સરનામું છે તમારી પાસે? આવાને ગોટે ચડાવી દીધો આપણું આમાં કઈ પાંચ્યું આવે? ઈ કે સરનામું નથી. તો કે તો હું ગોતવા નીકળ્યા છું. અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલ દે નીકળે. તમે વિચાર કરો કે દેવાયત પંડિત ને આખી દુનિયા જાણે છે. દેવ તણખીનો ઇતિહાસ કેવો હોય છે સમજવું અઘરું છે. રામ, મારો કહેવાનો અર્થ એ છે કે મને ભાઈઓ કરતા તો બેનું ના ઇતિહાસ ઉજળા છે. તમે ઇતિહાસ ખોલીને જોવો જ તમને ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નો પૂગી ગયો બધી દીકરીઓ આબરૂ રાખી છે. બોલો, અને અત્યારે દીકરી કોઈ ગમતી જ નથી. દીકરા હાટું રાંદલ તેડે અને પાછા ગોવાણીઓ કરવા દીકરીઓ ગોતે. એટલે દીકરીઓ ગમતી નથી ના ગોવાણીઓ ગોવાણા ગોતો ને. દીકરી છે ને એ તો બાબુ એક શક્તિ છે, શક્તિ. મારા રામ, જ્યાં ધર્મ ધ્રુજો હરિશ્ચંદ્ર રાજા એક ગુરુ મહારાજ ના દેણું ભરવા માટે બાબુ અયોધ્યાની મહારાણી તારામતીને બજારમાં હરરાજી કરી નાખી. નકર એમ ન કહે કે મારા બાપાએ શું વેસો આપી છે? તો જલારામ બાપા ને અહીંયા એક સાધુ આવે ને એમ કે બૈરું જોવે છે, આમ બાવડું પકડીને કીધું લ્યો બાપુ બૈરું જોવે છે ને. એને કીધું હોત કે મારા બાપાએ શું બાવાને દેવા આપી છે? તો અરે શું મારા રામ તમે નું કરવાના હતા? ભલા માં છે એ તો માં છે. હું તો મારે તો આ બધો જાણીતો ડાયરો છે, પણ મારી ભલામણ ગમે ત્યાં જાઉં ને મારી ભલામણી એક જ હોય, માને બાપને જાળવજો. જિંદગીમાં કાંઈ ન કરવું પડે. ભલામણ મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં કાંઈ છે જ નહીં. આખી દુનિયાને બધું આમ તમે જોવો તો આમ દામ ને ઠામ છે, પણ મારી પાસે લગભગ ભડકા છે. શું કામ? મા બાપ દુખી છે એટલે. મા બાપ ને હાચવી લ્યો બાપુ, જિંદગીમાં કાંટો ન વાગે ગેરંટી. 50-50 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આ લબરક લબરક કરતો આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું, મારો દીકરો કેવી ગાડીમાં ફેરવ્યો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે ભલા, પણ આ ગમતું જ નથી કોઈ. પછી કે શું નડતું હશે? જોર રહી નાખો દાણા, તમને ખબર પડશે શું નડે છે. કરમની ગતિ બાપુ કોઈ નથી. ઘણા કહેતા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્ર ને અપસરાયું નાચ કરે છે, અહીંયા ફુવારા અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા. આ બધું ડીંગો ડીંગ જ હાલે, કઈ છે આ રહ્યું ને આ રહ્યું સ્વર્ગ છે, બાકી સ્વર્ગ પર કઈ છે નહીં. અને એની રાહ જોતા નહીં. અને ભગવાન ભગવાન ગોતતા હોય ને તો મારામાં તમને દેખાય અને તમારામાં મને ભગવાન દેખાય, સમજી લેજો છે. નકર આંટા મારવાનું બંધ કરી દેજો. ક્યાંય દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું છે, તો છે હાસુ ક્યાં? ઈ તો કહો. બધા હળીએ ચડ્યા કઈ છે નહીં. આપણા ઘરે એક નાનું એવું મંદિર હોય, ઘરો ઘર હોય, નાનો ફોટો હોય, નાનું મંદિર હોય, એમાં દીવો અગરબત્તી આખી દુનિયા કરતી હોય. હું કરું હાલો ને. પણ હું તમને એક વાત કરું, ચોખા ઘીના દીવા બાળતા હોય, રોજ 2 ટાઈમ આરતી પૂજા કરતા હોય, બહાર ગામ જવાનું થાય આખા ઘરના ને, તો ઘરને તાળું મારો કું ઘરું રાખો? તાળું જ મારે ને બધા. તો હું એમ કહું કે આ 360 દી ચોખા ઘીના દીવા બાળો, 2 દી તમે લગ્નમાં જાઓ, 2 દી ધ્યાન ન રાખે. પણ ભરોસો ક્યાં છે?
વિશ્વાસ વગર એટલે સવારામ બાપાએ કીધું જે અંતે ઇનર હોપ છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે. આ ભરોસાની વસ્તુ છે. આ બાપુ છે એમના સેવકો એટલા બધા છે એમને જ્ઞાન આપી શકે પણ મોઢેથી આપી શકે એમના ખિસ્સામાં મુક્તિની પોટલી તો છે નહીં તમને દઈ દઈને મુક્તિ મળી જાય પણ એ કે માર્ગે આપણે હાલવું તો જોવે ને. બાપુને લગભગ મારા અંદાજે 15 થી 17,000 સેવકો હોય છે અત્યારે. આમાં આ જે ગણો આ છે લ્યો ગુરુ પૂનમે એટલા જ હતા. પૂનમે જો બાપુ એક તમારા ગુરુ માં જવાનું તમને ટાઈમ ન હોય તો તમે આ દુનિયામાં શું મેળવી શકવાના હતા પેલા. બાકી તો માયા સુધી કોટડી વજરના ગાળા હાંગા હલવાણા કઈ સીડ્યા ને કઈ પાળા પણ કાંઈક ગંગા સતીની વાણી કહે છે બાપુ આ ભજન છે ને 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે. આ શ્વાસાની વાત છે બાપુ. સ્વર છે ને એ જ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે નહીં. મહાપુરુષો કહે છે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. બાકી કર્મની ગતિ હજી કોઈ સમજી શક્યું નથી. એટલે કબીર બાપુ કહે છે રામચંદ્ર જેવા રાજવીને પણ વનમાં માતા સીતાને ગુરુ પ્રતાપે ગાય કબીરદાસ ઈશ્વરી શક્તિ છે હરદી વાઠીને મજા હકારી ગળે
દીઠા એ રામાપીરના એક રામદેવજી બાપાને એક નાની એવી વાત કહી દઉં. જોકે બધા ગાયકો ઘણા છે, મફાભાઈ છે, કંકુબેન છે, બધાને આપણે સાંભળવા છે, બાપુને સાંભળવા છે. પણ જ્યાં જ્યાં વાણી બની છે ને ભાઈ, અહીંયા વાતું પડી છે. એમ નામ કોઈ ભજન બને નહીં. મહાપુરુષોએ પોતાના અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે આપણને. આ ભજન હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના, આ ભજન કેવી રીતે બન્યું, ક્યારે બન્યું, શું કામ બન્યું? રામદેવજી બાપાનો ઇતિહાસ છે ને જબરજસ્ત છે. પણ આપણે જાણીએ છીએ કેટલું? આપણે આખ્યાન રમે અને બધા જાણતા હોય, રામાપીરને પૂજતા હોય, એમાં મારી ના નથી. પણ રામદેવજી બાપાનો ઇતિહાસ જાણે કેટલો કે રામદેવજી બાપા અજમલ રાજાના ઘરે આવ્યા અને આ બધા પરચા પૂર્યા. બેન ને પરચો આપ્યો, અને લાખા વણજારાને આપ્યો, અને ભેરવાને આપ્યો, અને બાદશાહને આપ્યો, અને બસ આ પરચા સુધી. આગળ આપણે શું છે કે રામદેવજી બાપાએ જે ઇતિહાસ કીધો છે ને એ તમને સાંભળવા જ નહીં મળે. એની માટે જો કે સમય જોવે જાજો, પણ હું ટૂંકામાં તમને વાત કરું કે 12 બીજના ધણિયાને કહે છે ને, બીજ 12 ના કહેતા હોય કે 12 બીજ ના કહેતા હોય, પણ આ ઉગે છે એ બીજની વાત જ નથી નારાયણ. વાત બધી દેહની છે. અને રામદેવજી બાપાએ સ્વમુખે બાપુ વાણીમાં કીધું છે, અગમ અગોચરની વાતું છે આખી. આ સમજાય એવી વાત જ નથી નારાયણ. એ તો ઈના બની જાઓ ને, સદગુરુના બની જાઓ, પીરના બની જાઓ, અને તમારું મારું હું મટી જાય, સ્ત્રી પુરુષના નાતા મટી જાય, દેહની દશા મટી જાય, પછી બાપુ સમજાય. બાકી એમનામ સમજાય નહીં. એનો ઇતિહાસ એનાથી જે આગળ છે ને, આ તો આ પરચા છે ને, એ તો એક રામદેવજી બાપાની શરૂઆત છે. આ ભજન ક્યારે બન્યું? રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને, ત્યારે આખા કુટુંબને ભેળું કરીને કીધું, ભાઈ મારો સમય થઈ ગયો ને હવે તમે બધી મારી તૈયારી કરો. પણ એક હું તમને ભલામણ કરું છું, એમના કુટુંબને કહે છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ પણ કાંઈ વાત કરે તો મારી સમાધિ ખોલવાની વાત ન કરતા, મારી એબ જોવાની વાત ન કરતા. અહીં ત્રીજી પેઢીએ આપણા કુટુંબમાં પીર પાકશે. બધા સહમત થયા અને જે કઈ કાર્ય હતું એ કાર્ય પૂરું કર્યું. અને આ વાત ઉડતી ઉડતી એમના માસી દીકરા ભાઈ હરભુજીને આ વાત મળી કે રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી. અને હરભુજી માનતા નથી કે બને જ નહીં, તો વચનનો પાકો માણા, વચન સિદ્ધ પુરુષ છે. મને કીધું છે હું તને મળ્યા સિવાય જાઈશ નહીં, અને મને મળ્યો નથી ની કોઈ દી જાય જ નહીં. ખોટી વાત. કોકે કીધું પણ અમે ન્યા જતા, એ કે વાત જ ખોટી, હું અહીંયા ન જતા સુધી હું કોઈની વાત હા પાડું જ નહીં. કોકે કીધું પણ અમે ન્યા હતા, મુઠ્ઠી માટી અમે નાખી, એ કે તમે જે કહો એ, બાકી અહીંયા હું જઉં અને મને પાકી ખાતરી થાય પછી જ હા, બાકી ત્યાં સુધી ખોટી વાત. અને અહીંયાથી ઘોડે બાપુ ચડ્યા હરભુજી, રણુજા આવવા માટે નીકળે. એ રણુજાનો સીમાડો આવ્યો ને અહીંયા બાપુ રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે. અહીંયા બાપુ હરભુજીએ વાણી કરી લે કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના. એમ નામ જો વાણી બનતી હોત તો અત્યારે તો ભણેલા ગણેલા બુદ્ધિના ગાળિયા જેટલાય છે, એક ભજન બનાવીને મૂકો તો બજારમાં હાલે. તો અનુભવ કર્યા વગર તમને મને ભજનની ખબર જ ન પડે કે આ શું ભજન કહેવા માંગે. ત્યાં આવી અને હરભુજી ઘોડેથી ઉતર્યા અને બે ભાઈઓ બાપુ જેમ પહાડ ભેટે ને બે ભાઈ ભેટ્યા હો. અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરીને કહ્યું, ભાઈ આ તો જગત છે, ગમે એ બોલે બે કે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય, કહુંબો આપણે પી. કહુંબો પી અને જે સમાધિમાં મૂકેલી વસ્તુ, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓની 3-4 વસ્તુ જે હતી, એ રામદેવજી બાપાએ હરભુજીને આપીને એને કીધું કે તમે ગામમાં જાઓ. એ હરભુજી બાપુ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે ને ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો છે. બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેહીને હાલ્યો હોવાને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને પછી એમ કે છે શું બધો ડાયરો બેઠો છે. એ કે હું ભલામણ આવી વાત કરે, રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. હરભુજી દાંત મીઠા કાઢવા. હરભુજી કે મને તો અત્યારે સીમાડે ભેગા થયા. તો કે આ બધા ખોટા તું એક સાચો.
અને એ અમલની ડાબલી રતન કટોરો ને એ બધું બતાવ્યું વીર ગેડીઓ ને કે આ પણ મને બાપાએ આપ્યું. અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી બહાર નીકળી ગયેલા. હાલો એ કે ખોદવી આપણા જ આપણને નડ્યા છે. આખી દુનિયામાં જ્યાં જાઓ ને આપણા જ આપણને નડે. આપણે આપણા કરી છે ને આપણા છે. આપણે મર્યા પછી આપણા જ દિવાળી મૂકવાના. ગામના કોઈ દિવાળી મૂકવાય નથી આવવાના. આપણને જ આપણા હળગાવાના. ભલે હશે હગાન વાલાન ભાઈબંધ ને દોસ્તાન ને કુટુંબના ને ગામના ને બધા હશે, પણ દિવાળી મૂકવાનો ટાઈમ થાય છે એટલે આપણને જ ગોત છે. ચાઈ ગયો તાર બાપાને મોય આપણા જ આપણને મૂકવાના છે. આ પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતા ને કોણ નડ્યું? એની નાત. પાંડવો ને કોણ નડ્યું? કૌરવ. બધા પોતાના જ નડ્યા છે. નરસિંહ મહેતા ને એની નાત. આ પોતાના જ નડ્યા છે. બધાએ વિચાર કર્યો રામદેવજી બાપાએ બાપુ આટલા પરચા પૂરેલા ને હયાત હોવા છતાં ભલામણ કરી હતી તોય નો સમજી ક્યાં કે હાલો સમાધિ ખોદવા જવું. ત્યાં જઈને આમ ઘા કરવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના મેં તમને શું કીધું? તમને મારી વાત ઉપર ભરોસો ન આવ્યો? હવે તમે અહીંયા કાયમ કાબા થઈને લૂંટી ખાજો ને અહીંયા કાયમ દુકાળ પડશે. હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં. એ પહેલું આપણું ગેબીનાથ ને પાળિયાદ બાપુ આજે એવું એક ગામ નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીના વાવટા ન ફરકતા એવું એક ગામ ન હોય. અને કે રામદેવજી બાપાની વાત જો એના કુટુંબે માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા રામ પોતાના જો આવા મહાપુરુષોને જો એની પ્રજા ન સમજી શકે, આપણી પ્રજા શું? આપણી તો મારો નાથ રાજવે હોય તો સમજે, ન કરતો ઘરના સભ્યો હારા ન હોય તમે ભજન જ ન કરીએ. હા એમ મોટી મોટી કરીને ઘરે જઈને ભડકા થાય તો કોને કેવું? હાલો બાપુ આશ્રમ છે, તમે કીધું કે અમારે ઘરે ભજનમાં આવજો, અમે આવીને તમે અમને આમ હાથની હથેળીમાં રાખો, ગાડલા ને ખાટલા ને ચા ને પાણી ને જમવાની બધી વ્યવસ્થા કરો. પછી તમે એમ પા આવ્યા હોય પછી એમ કહો કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામાં લઈ દઉં પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા ચીનપા જવું. એટલે મહાપુરુષો કીધું પતિ પત્ની કાંઈ બાબુ આખી દુનિયા ને પતિ પત્ની તો છે જ, પણ ચેટલાના એવા આમ તરાવા હેલા જાય ને આપણે એમ થાય કે આ કાંઠે પોગે નક્કી નહીં. બાકી બાપુ બે પખા જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે. પત્નીને જો પતિ સમજી શકતી હોય એટલે પત્નીને પતિ સમજે ને પત્નીને પતિ સમજે ને પતિને પત્ની સમજે તો જ બાપુ આ ગાડું હાલે એવું છે. શિયાળિયું સેમ નાના છોકરા ખરાબ બોલતા હોય ને એટલે એના તમારે આંકડા કાઢી જ લેવાના. કા એના માં ને એના બાપા બોલતા હોય તો જ આવડા બોલે. એક તમારે ગેરંટી એને આપણે એમ કહીએ ને કે આવું ન બોલાય. એ છોકરું આપડા મુદ્દા કરે મારી મમ્મી ને મારા પપ્પા બે બોલે છે મને કેમ ના પાડતા? તમારું છોકરું કપાતર પાકે ને એમાં તમારામાં કઈ કપાતર ના લખણ હોય તો જ કપાતર પાકે ને પાકે. આ સંત છે, ભગત છે, દાતાર છે, બારવટિયા છે ને બાપુ આ જન્મે બને નહીં. જન્મથી હોય જો સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો જન્મથી હોય. એ કપાતર ગામમાં હોય ને કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય, એમાં હારાવાઈટ હોય. એટલે હરભુજીને પછી ખબર પડી કે ખરેખર રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી હતી, પણ આ મને મળવા માટે જ બાપુ મળ્યો. અને પછી બાપુજી હરભુજી રોયો છે, અરે મારા બાપ હું તને ઓળખી ન હોય ગયો, હું તારા પગ ન ચાલી ગયો, મારા બાપ તું મને મળવા માટે આવ્યો, હવે તને મારે મળવું હોય તો શું કરવું પડે? બહુ આજીજી કરીને ત્યારે રામદેવજી બાપા આકાશવાણીથી કહે છે કે ચોખ્ખા ઘીની જ્યોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ 100 રૂપિયા આવીશ, બાકી હવે પ્રત્યક્ષ કોઈ દી નહીં આવું. બાપુ આપણો અત્યારે જે પાઠ ચાલુ છે ને, તમને ભરોસો હોય કે ન હોય, બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય પછી ન માનો એ તમારી વાત છે. આ બાપુ સોમુખ રામદેવજી બાપા બોલ્યા છે, ચોખ્ખા ઘીની જ્યોત હોય, 11 હોય, પૂનમ હોય, બીજ હોય, પાંચમ હોય, 5 મારા નામના ગાણા ગૌરવજો. હું કોઈ પણ 100 રૂપિયા અહીંયા હાજરી આપીશ. બાપુ આ જ્યોત ઉપર ભરોસો રાખવાનો. જો મારો નાથ તમારું અડધી રાતે કામ ન કરે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણું આ દુનિયામાં હાલ્યું ને બાપુ એ રામા બાપાના હિસાબે. હું અત્યારે જીવતા જાગતા દેવ એક મેલડીમાં ને એક હનુમાન ને એક રામાબેન, આ 3 ને જ હું ભજું છું, 3 ને. અને આપણું મેળ પડી ગયો. આ 3 જ દેવ એવા છે, સવારે તમે નાળિયેર માનો બપોરે ભડાકો કરે એવા દેવ છે. પ્રત્યક્ષ મારો કહેવાનો મિનિંગ એ હનુમાનજી બાપા અજર અમર બનાવી દીધો માં ભગવતી સીતાએ.
પણ તમારી બાપુ અંતરથી હોવો જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે તો પતે, બાકી પતે બતે નહીં. એટલા માટે હરભુજી છેલ્લે રોવે છે કે હવે શું કરવું. એટલે રોતો રોતો કહે છે હરભુજી, શું કહે છે? લીલોડે ચડીને રે એ જી મંડપમાં તમે પધારજો. લીલોડે ચડીને એ જી મંડપમાં તમે પધારજો. બધા શાંતિથી સાંભળો. બધું બધાનો આભાર. ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.